તો મિત્રો વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ વિડીયો. તો કેમ છો મજામાં ફેમિલી? તો આજે પાછા આપણે પૂછી ગયા છે તમારા માટે નવો બ્લોગ લઈને. તો પહેલાં તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. જય શ્રી રામ. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો ને આગળ જોતા રહો ને બ્લોગમાં બહુ જ મજા આવશે. અત્યારે તો પાછા અહીં પહોંચી જશે. અહીંથી આપણે આજ બ્લોગ ચાલુ કર્યો. થઈ ગયા તો ખબર જ હશે. બ્લોગ આપણે અહીંથી ચાલુ કર્યો છે. તો ચાલો આપણે ઓલે કાંઠે જવાનું છે. તો ચાલો ને આપણે પહોંચીએ, કેમ કે ના થોડુંક કામ છે એ કરી નાખીએ. કેમ કે મિત્રો આજે થોડુંક મોડું થઈ ગયું બ્લોગ ઉતારવાનું, કેમ કે થોડુંક કામ આવી ગયું હતું એટલે એમ નહોતો ઉતરે એમ બ્લોગ. એટલે થોડું કામ આવી ગયું એટલે આપણે છૂટા થયા નથી. આપણે જઈએ હવે જોઈએ આપણે આગળ શું થાય ને મિત્રો. કપ્પા જવું કામ એટલું ગોઈડ્યુસ મેં ને અહીંયા પાવડું છે એટલે કમાડ એટલા કરવાના છે એટલે કમાડ કરીને પાવાનું છે. હવે જોઈએ આખો ફાટ્યો કરવાનો છે. કપ્પા કાકાઓ છે. તો ચાલો મિત્રો બ્લોગ અહીંયા રહેજો. હવે અહીંયા થાંભલે મૂકી દો બ્લોગ ચાલુ મૂકીને. મિત્રો ના નથી રહી એમ થોડોક ના મૂકવા દે. મારો ફોન કરી લઈએ મિત્રો. આ કેટલા આઢ્યો પછી આપણે બ્લોગમાં ચાલુ કરીએ. તો મિત્રો થાકી ગયા છે ફૂલ અને આપણે જઈએ આમ બે હોવા. થોડુંક લાગી ગયો છે પાવડો, લાગી ગયું થોડુંક. થોડુંક જઈએ આમ બે હોવા ઘડીક. અહીંયા લોક છે આવું કાંક. મિત્રો થાકી ગયો ને બોલાતું તમને બતાવવાનું ભૂલાઈ ગયું કમાડી પૂરું આગળ બ્લોગમાં. તો મિત્રો આ પાછા આપણે ખેતરની મેંડવી ને અહીંયા પાછા બકાલું ઉતારે આપણે ઘરના બકાલું છે ઉતારી આજ જવા જવાનું છે. એટલે બે કેરેમસ છે. હવે બકાલું તમને બતાવીએ પછી બ્લોગમાં ઉતરી જાય ને બધું. મિત્રો વાત તો આડી ફોન પડી જાય આડી હું ધજાઈ જાય, કેમ કે આમાં કવર નથી બેટની ફોન. હવે બસી ગયો ટપકાર હાર્ટ બીટ થઈ ગયા હાર્ટ બીટ. તો જોઈએ હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો બ્લોગ. તો મિત્રો હજી તમે કમેન્ટમાં કહી દેજો ટાઈમ કયો રાખવું, સવારનું રાખવું કે રોંઢાકનું રાખવું મને. તો મિત્રો આપણે એટલું કરી નાખ્યું છે આવી રીતના. થાકી જશો બહુ ભાઈ આવ્યા છે. તો મિત્રો તમે ઓલું નહીં કરતા કે હા ભાઈ ઉતારતું એવી કાંઈ નથી. આ થોડુંક કામ આવી છે એટલે થોડુંક બ્રેક લેવો પડે બ્લોગમાં. તો ચાલો મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો જશ મિત્રો આપણે જઈએ છીએ હવે પાણી. ચાલો જઈએ પાણી છે મિત્રો. મેં તમને કીધું હતું કે આપણે બતાવી પછી બતાવીએ. ચાલો આપણે બતાવીએ તમને છે અમારે 5 મિત્રો. જો અહીંયા પાણી છે ને અહીંયા બકાલું ઉતાર્યું હતું આમાં. ઓ આમાં તો એકલા સીભડા જ છે. તો મિત્રો એકલા સીભડા છે આમાં. ખાવાની મજા આવે. આમાં છે ભીંડા અને ચોરા ફરીસ ને એવું છે. બે એટલામાંથી બે વસ્તુ છે મિત્રો. તો ચાલો ગાઈસ, તો આપણે હવે જવાનું છે દવા છાંટવા. કેમ કે દાણા હતા ને એમાં દવા છાંટવા છે. 3-4 પગ થાય એમ છે. દવા છાંટી દઉં અને આપણે બીજા ભાઈ હાથી હાકીશ. ભાઈ ને મારા પપ્પા હાથી હાકેશ અને આપણે દવા છાંટવાની છે. તો ચાલો મિત્રો છાંટીએ આપણે દવા. મિત્રો તો આ પંપમાં દવા છે એ આ પંપમાં ઠલવવાની છે. કેમ કે આમાંથી ચાર્જિંગ છે ને પૂરી થઈ ગઈ ને. આ ધાણા ક્યારા છે કે 10-12 ક્યારા છે એ ખાલી છાંટવાના છીએ. તો ચાલો મિત્રો છાંટી લઈએ. ઓકે ઘરે ને હવે જવાનું છે નાવા. કેમ કે દવા છાંટીશ કે આવું હડીગલ છે વાલા હડીગલનું થોડાક બગડી જશે એટલે નાહી ગયા મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. પહોંચી ગયા છે ધાબામાંથી. તો હવે ધાબાનો તમને લુક બતાવી દે. એમ આ પવન વધારે આવે એટલે થોડુંક આમ ઓલામાં છે. તો મિત્રો નાહીને આમ લાગીએ હવે લાગીએ ને. તો ચાલો મિત્રો લુક બધું બતાવી દઈએ. આમ
તો જસ્ટ મિત્રો અમે જો જમવાનું નથી પણ અમે નાસ્તો કરવાનો છે. નાસ્તો નહીં, પાર્ટી છે. તો મિત્રો અમારા ભાઈબંધની બર્થડે છે અનો, તમે પાર્ટી છે તે પાર્ટી કરવાના છે. તો મિત્રો થોડીક વાર ખમો એટલે બધું એમાં ગોઠવીએ. આ ડુંગળી મેર્યા છે ના, અહીં અમારે બધી સામગ્રી છે. તે આ મારા ભાઈ તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, આગળ જાતા મજા આવશે. અહીંયા પ્રોગ્રામ થઈ ગયો ચાલુ. હવે આપણે મને લાગી ગયેલું છે એટલે મારે ત્યાં લાગી ગયું, ઓલો આમ ખવડ બી હશે. મિત્રો અમે બધાએ નાસ્તો કરી લીધો છે એટલે જમી લીધા છે. તો મિત્રો અત્યારે આમ કોણામાં છે, લખોણામાં છે. તો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. અને અમારા બધા દોસ્તારો જો અહીં બેઠા છે. જો મિત્રો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા બ્લોગ જોવા માટે અમને સપોર્ટ કરો. તો મળીએ આપણે મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.